આવજો હો કનૈયા કાળા, વાયુ વેગે આવજો હો કનૈયા કાળા, વાયુ વેગે આવજો હો કનૈયા કાળા. અરે મારો પ્રિય ભક્ત શકુ મને પુકારી રહી છે, લાવીને વારે થાવ. પણ હા, શકુ બેભાન અવસ્થામાં છે અને એને બાળપણની એક ટેક હતી કે પંઢરપુરની યાત્રાએ જઈ વિઠ્ઠલનાથના દર્શન કરવાની, પણ એની ટેક અધૂરી રહી જશે. જો હું અસલ સ્વરૂપમાં શકુને દર્શન આપીશ તો શકુ એ પંઢરપુરની યાત્રા અધૂરી રહી જશે. પણ હા, શકુની માસી શકુના જેવી છે, એનું રૂપ લઈ શકુની સામે જઈ અને શકુને ભાનમાં લાવો. અરે કોણ? મારી બેન? મારી બેન અત્યારે મારા ઘર? બેન ભલે આવી બેન. અરે બેન, હું અહીંયા થઈ જતી હતી કે લાવ લાવ મારી નાની બેનને હું ભેગી થતી જાઉં. ભલે આવી બેન, પણ એ આજે તારી બેન તારી આવકારી શકે એમ નથી, કારણ કે એનામાં પરિસ્થિતિ એવી છે કે એની તેવડ જ નથી બેન. અરે બેન, પણ તારી આ હાલત કોને કરી છે બેન? આ મારા નસીબના ખેલ છે. પણ તું મારી બેન છે તો તારાથી છુપાવીને શું કરું? તો સાંભળ બેન, આ મારી હાલત મારા પતિએ કરી છે બેન, મારા પતિએ. પણ બેન, શા માટે બેન? એટલા માટે કે મારે નાનપણની ટેક હતી કે હું એક દિવસ પંઢરપુર જઈને મારી બાધા પૂરી કરું. તો મારા ગામના ગાતે સાધુઓનો સંગ જતો હતો. હું એમને બે હાથ જોડીને વિનંતી કરીને એમને સોડાની સાથે કેમ કે મારી બાધા કે ટેક પૂરી થાય, મને મારા વિઠ્ઠલનાથના દર્શન થાય. તો સાધુઓ તો માની ગયા, મને એમની સાથે તો લીધી, પણ હજુ તો રસ્તામાં જ પોકી દીને મારા પતિ પાછળથી આવીને સાધુઓને લાકડીઓનો માર માર્યો અને મને લાવીને આ મારી દશા કરી બેન, મારી દશા કરી. અરે બેન, હું તારી મોટી બેન છું, તારા દુઃખમાં ભાગ લેવો મારો ધર્મ છે બેન. જો તારે પંઢરપુરની યાત્રાએ જવું હોય તો હું તારા દુઃખમાં ભાગ લઉં છું બેન. ના બેન ના, હા મારી શરીરની દશા જો, અને હજુ પણ મારા પતિ તલવા લેવા ગયા છે. હું જાત્રા કરવા જાઉં ને તારા ટુકડા થાય, ના બેન ના, એવી જાત્રા મારે નથી કરવી. તું તારા ઘરે ચાલી જા બેન, તારા ઘરે ચાલી જા. અરે બેન, તું શા માટે મને ના કહે છે બેન? જો તારે પંઢરપુરની યાત્રાએ જવું હોય તો હું તારી જગ્યાએ બંધાવું છું બેન. બેન, મારે જાત્રા તો કરવી છે ને મારે ટેક પણ પૂરી કરવી છે, પણ તું મારી ટેક પૂરી કરાવી શકે એમ છે બેન. પણ જો મારું કહ્યું તું કરીશ? અરે બેન, તું કહે એટલો ડગલો ભરીશ બેન. તો સાંભળ બેન, હું જાત્રા કરવા તો જાઉં કે મારે ટેક પૂરી કરવી છે, પણ હું આવું ત્યાં સુધી આ ઘરમાં તારે રહેવાનું, બધા કામ કરવાના, પણ તારે એક કામ નહીં કરવાનું. કહ્યું કે ભગવાનનું નામ નહીં લેવાનું, ભગવાનની ભક્તિ નહીં કરવાની. કારણ કે મારી સાસુ જોડે ને મારા પતિ જોડે રોજ રોજ ઝઘડા થાય ને, તો ભક્તિના ને ભગવાનના કારણે થાય છે. અને જો તું નામ લઈ લે ને તો મારી સાસુ જોડે કોઈ દિવસ તારે બોલવાનું કે વઢવાનું નહીં થાય, કારણ કે જે તે ઝઘડા મારી સાથે ભગવાનના લીધે, ભક્તિના લીધે થાય છે. જો તું આટલું કરી શકતી હોય તો હું જાઉં, બોલ કરીશ? અરે બેન, તું કહે એટલો જ ડગલો ભરીશ બેન. હા, મારી સાસુ કહે એટલા જ તારે ડગલા ભરવાના, અને મારા પતિ કહે એટલા જ તારે પગલા ભરવાના. બીજું વધારાનું કામ નહીં લેવાનું. અને ભગવાનનું નામ હું આવું ને ત્યાં સુધી તારે નહીં દેવાનું, નહીં દેવાનું, નહીં દેવાનું. એક કામ કર, જલ્દી મારી જગ્યાએ બંધાઈ જા, કે મારા પતિ પણ હવે આવતા હશે. ભલે બેન. હા, હું કૃષ્ણ ભગવાન પોતે. શકુને ખબર નથી કે હું કોણ છું, કારણ કે જો મારો અસલ સ્વરૂપમાં હું આવું ને તો મારી શકુ જાત્રા કરવા ના જાય. એટલા માટે મેં એને દર્શન ના આપ્યો. પણ એની માસીની દીકરી એના જેવી લાગે છે એટલે એનું રૂપ લઈને હું આ ઘરમાં આવ્યો. પણ નથી શકુને ખબર કે હવે નથી એના પતિ કે એના સાસુને ખબર, અને મારે ખબર પાડવા દેવાની નથી. મારે તો આ ઘરમાં એક જ કામ કરવાનું છે કે મારી શકુ જાત્રા કરીને આવે ત્યાં સુધી આ ઘરમાં મારે કૃષ્ણ લીલા રચવાની છે. અને એવી કૃષ્ણ લીલા રચું, એવી કૃષ્ણ લીલા રચું. અને શકુને સાસુને તો એવા ભોજન બનાવીને જમાડું કે જ્યારે મારી શકુ પાછી આવે ને ત્યારે એની સાસુ એના પગે પડી. આવી મારે લીલા રચવાની છે. તો હવે આપવાને એના પતિને આજથી આ લીલા રચવાનું મારે ચાલુ કરવાનું છે.